ગાંધીવાદી યોજના. બોમ્બે પ્લાન બાદ શું આવ્યું? તો કે ગાંધીવાદી યોજના આવી. બરાબર, ચલો ડન. ઓકે, હવે ગાંધીવાદી યોજનાને આપણે સમજીએ એ પહેલા મિત્રો આપણે જરાક એ ચર્ચા કરવી પડે કે ગાંધીયન ફિલોસોફી શું કહે છે, ગાંધીજીની વિચારધારા શું કહે છે. ગાંધીજીની વિચારધારા શું લાગે તમને? મહાત્મા ગાંધીજી આર્થિક બાબત વિશે શું વિચારતા હતા? તો મિત્રો તમને ખબર જ હશે કે મહાત્મા ગાંધીજીનો વિચાર એ હંમેશા કેના તરફ ઝૂકેલો હતો? તો એ હંમેશા જે છે એ આર્થિક વિકેન્દ્રીકરણની વાત કરતા હતા. આર્થિક વિકેન્દ્રીકરણની વાત કરતા હતા ભાઈ. ગાંધીજી જે છે હંમેશા સ્વરોજગારને પ્રોત્સાહન આપવાની વાત કરતા હતા. ગાંધીજી હંમેશા હસ્તકલા, લઘુ અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરતા હતા. અને ગાંધીજી હંમેશા કઈ ઇકોનોમીને? તો કે ગ્રામીણ અર્થવ્યવસ્થાના વિકાસની વાત કરતા હતા. ગ્રામીણ અર્થવ્યવસ્થાનો વિકાસ, આની વાત કરતા હતા ભાઈ. બરાબર, એટલે આ જે છે ગાંધીયન ફિલોસોફી છે, ગાંધીજીની વિચારધારા છે. ગાંધીજીએ હંમેશા આ બધી બાબતો ઉપર ફોકસ કર્યું. અને ખાલી આર્થિક નહીં, ગાંધીજી તો કહેતા હતા આર્થિક, રાજનૈતિક, સામાજિક દરેક પ્રકારનું ડિસેન્ટ્રલાઇઝેશન, વિકેન્દ્રીકરણ હોવું જોઈએ. કારણ કે સત્તા અથવા તો આર્થિક બાબતો હોય અથવા તો સમાજ હોય, એમાં તમે છેવાડાના માનવીને લઈ અને નહીં ચાલો તો એ વ્યક્તિમાં અસંતોષ જન્મ થશે અને અસંતોષની ભાવના જ વ્યક્તિને એ રાષ્ટ્રથી અલગ કરશે. બરાબર, એટલે ગાંધીજી પહેલેથી જ વિકેન્દ્રીકરણ ઉપર ફોકસ કરતા હતા. તો હવે આ ગાંધીવાદી મોડેલ શું હતી, ગાંધીવાદી યોજના શું હતી? તો આના વિશે મિત્રો આપણે ચર્ચા કરીએ. તો ગાંધીવાદી યોજના ઈસવીસન 1944 માં રજૂ કરવામાં આવી હતી. ચલો, કોણે રજૂ કરી હતી? ગાંધીજીનું નામ છે, તો શું ગાંધીજીએ જ રજૂ કરી હતી ભાઈ આ યોજના? આ યોજના કોના દ્વારા રજૂ કરવામાં આવી હતી? આ યોજના મિત્રો યાદ રાખજો, શ્રીમન નારાયણ દ્વારા, શ્રીમન નારાયણ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મેઇન હેતુ શું હતો? આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક વિકેન્દ્રીકરણ ઉપર હતો. આર્થિક વિકેન્દ્રીકરણ ઉપર હતો ભાઈ. આ યોજના જે છે બેઝિકલી અહીંયા મિત્રો ખાસ સમજો, ઇકોનોમિકલ ડિસેન્ટ્રલાઇઝેશન થી મતલબ શું છે? ઇકોનોમિકલ ડિસેન્ટ્રલાઇઝેશન નો મતલબ અહીંયા તમને જીપીએસસી એસટીઆઈ ના તમે એસ્પિરન્ટ છો, તમને ખબર હોવી જોઈએ કે આર્થિક વિકેન્દ્રીકરણનો મતલબ શું થાય? આર્થિક વિકેન્દ્રીકરણનો મતલબ લઘુ અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું. લઘુ અને કુટીર ઉદ્યોગોને શું આપવું ભાઈ? તો કે પ્રોત્સાહન આપવું. એટલું જ નહીં, સાથે સાથે કઈ અર્થવ્યવસ્થાનો વિકાસ કરવાનો? તો કે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવો. ગ્રામીણ ક્ષેત્રનો શું કરવો? વિકાસ કરવો. એને કહેવાય ઇકોનોમિકલ ડિસેન્ટ્રલાઇઝેશન. એનો મતલબ કે ગામડાને અથવા ગ્રામીણ ક્ષેત્રને કેવા બનાવવાના છે? આત્મનિર્ભર. ગ્રામીણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાના છે. એને કોઈના ઉપર ડિપેન્ડ રાખવાના નથી. બરાબર, તો ગાંધીવાદી યોજના જે છે એ બેઝિકલી ઇકોનોમિકલ ડિસેન્ટ્રલાઇઝેશનને પ્રમોટ કરે છે, આર્થિક વિકેન્દ્રીકરણને પ્રમોટ કરે છે. બરાબર, અને અહીંયા મિત્રો ખાસ થોડુંક એ યાદ રાખવાનું છે કે આ યોજના જે છે એ નો ડાઉટ કે લઘુ અને કુટીર ઉદ્યોગોને તો પ્રોત્સાહન આપે જ છે, પણ આ યોજનામાં કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કે કૃષિ ક્ષેત્રનો પણ
શું થવો જોઈએ ભાઈ? તો કે વિકાસ થવો જોઈએ. અહીંયા મિત્રો હંમેશા યાદ રાખજો કે ગાંધીજી જે છે એ મશીનોનો વિરોધ કરતા હતા. ગાંધીજી જે છે એને તમે એની કદાચ સત્યના પ્રયોગો કે વાંચ્યું હશે તો તમને ખબર હશે કે ગાંધીજી જે છે ને અમુક વસ્તુથી બહુ નફરત કરતા હતા. બરાબર, જેમ કે પોતે વકીલ હતા એમ છતાં વકીલોથી નફરત કરતા હતા, ડોક્ટર થી નફરત કરતા હતા, જેને આપણે ભગવાનનું સ્વરૂપ કહીએ કે ડોક્ટર થી શું કામ નફરત? બરાબર, તો એનાથી પણ નફરત કરતા હતા. શું કામ? કારણ કે એવું માનતા હતા કે ભાઈ એના કારણે આપણે આપણી જાત અને જે છે શું કહેવાય સ્વાસ્થ્યવર્ધક નથી રાખતા અને આપણે એના કારણે ડિપેન્ડન્ટ થઈ જઈએ છીએ. બરાબર, એટલે અહીંયા મિત્રો ગાંધીવાદી યોજના જે છે એ કૃષિ ક્ષેત્રના વિકાસની વાત કરે છે, લઘુ અને કુટીર ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપે છે. બરાબર, કારણ કે ગાંધીજીની વિચારધારા મશીનીકરણના વિરોધની હતી. કારખાના કલ્ચરમાં નતા માનતા ભાઈ કે મોટા મોટા કારખાના, કારણ કે એવા માનતા હતા કે જો મશીનોનો ઉપયોગ વધી જશે, મશીનોનો ઉપયોગ વધી જશે તો એ મનુષ્યનું સ્થાન મશીનો લઈ જશે અને પરિણામે બેરોજગારીમાં વધારો થશે. અત્યારે તમે જો સૌથી મોટો ડર આનો તો છે ભાઈ. એનું કારણ છે કે તમને ખ્યાલ હશે કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે, એઆઈ. બરાબર, તો એઆઈ ના જ્યારે આપણે નેગેટિવ પાસાની વાત કરીએ તો એઆઈ નું સૌથી મોટું નેગેટિવ પાસું એ જ છે કે લોકોનું ટેલેન્ટ, લોકોનો રોજગાર, લોકોના જે કાંઈ બરાબર છે અલગ યુનિક આઈડેન્ટિટી હતી એને નાશ કરવા માંડ્યું છે. આજે હું તમને એમ કહું કે મારે સ્પીચ લખવી છે તો કોઈ સારું એવું બરાબર છે મને કન્ટેન્ટ રાઇટર જોઈએ છે તો હવે કન્ટેન્ટ રાઇટર નું કામ એઆઈ અને ચેટ જીપીટી કરવા માંડ્યું. આજે હું તમને એમ કહું કે મારે સારી રીલ બનાવી છે તો રીલ બનાવવા માટે મને સારો એડિટર જોઈએ તો એનું કામ હવે એઆઈ ને ચેટ જીપીટી કરવા માંડ્યું. આજે હું એમ કહું કે મારે કોઈ ઇમેજ બનાવી છે તો ઇમેજ, હમણાં તો ઇમેજ નો ટ્રેન્ડ નીકળ્યો હતો. બરાબર, હમણાં તો ઇમેજ નો ટ્રેન્ડ પણ નીકળ્યો હતો. રાઈટ, તો હમણાં તો એઆઈ માં તમે જો ઇમેજ નો ટ્રેન્ડ નીકળ્યો તો બધા ઓલા લોકો બરાબર છે સાડી પહેરીને બધા આપણા મહિલાઓ કઈ રીતે ફોટા ને બધું અપલોડ કરતા હતા. તો કહેવાનો મતલબ એમ છે કે જે ક્રિએટિવિટી હતી, જે સર્જનાત્મકતા હતી, જે ઇનોવેશન હતું, જે તમારી વિચારધારા વડે તમારા આઈપીઆર હતા, તમારી માનવ બૌદ્ધિક ક્ષમતા હતી, એ ક્ષમતા કોણ અત્યારે ખાઈ રહ્યું છે ભાઈ? એઆઈ ખાઈ રહ્યું છે. એટલે હવે જો ભવિષ્યમાં આપણે હજી આના ઉપર કંટ્રોલ અને રેગ્યુલેશન નહીં રાખીએ તો માનીને ચાલો રોબોટિક્સ અને એઆઈ એ મનુષ્યને તમામ મનુષ્ય જે છે એના અસ્તિત્વ સામે બહુ મોટો પ્રશ્ન ઉભો કરી દેશે. રાઈટ, ચલો તો અહીંયા મિત્રો ગાંધીવાદી યોજનામાં તમારે આ બધી બાબતો ખાસ યાદ રાખવાની છે કે એના મુખ્ય ઉદ્દેશ્ય ક્યાં છે. બરાબર છે, એમની મુખ્ય વિચારધારા બરાબર વિકેન્દ્રીકરણની છે, ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની છે. બરાબર, અને વિકેન્દ્રીકરણ તો એ રાજનીતિમાં કહેતા હતા. ગાંધીજી વિકેન્દ્રીકરણ રાજનીતિમાં કહેતા હતા અને રાજનૈતિક વિકેન્દ્રીકરણ એટલે જ ગાંધીજી કહેતા હતા કે ભારતમાં શું બનાવો? તમે સ્થાનિક સ્વરાજની સંસ્થા બનાવો. સ્થાનિક સ્વરાજની સંસ્થા, જેનો ઉલ્લેખ શરૂઆતમાં બંધારણમાં આર્ટિકલ 40 કે જે ગાંધીવાદી ડીપીએસપી છે એમાં જોવા મળે છે કે જેમાં પંચાયત અને નગરપાલિકાની સ્થાપનાની વાત છે. બરાબર, તો આ રાજનૈતિક વિકેન્દ્રીકરણ હતું. જ્યારે ગાંધીવાદી યોજના જે ઇકોનોમિકલ પ્લાનિંગ માટે આવી હતી, આર્થિક વિકેન્દ્રીકરણ માટે હતી. ડન, ચલો તો ગાંધીવાદી યોજના ક્લિયર છે ભાઈ. 1944માં શ્રીમંત નારાયણ દ્વારા રજૂ કરવામાં આવી હતી, જે કોને અનુરૂપ હતી? તો જે ગાંધીયન ફિલોસોફી, ગાંધીવાદી વિચારધારાનું અનુપાલન કરી રહી હતી. ડન, ચલો આટલું ક્લિયર થઈ ગયું બધાને. નેક્સ્ટ, એના પછી મિત્રો આવે આપણે જે બીજો પ્લાન જોવાનો છે એ જોવાનો છે જન યોજના, પીપલ્સ પ્લાન. એના પછીનો જે આપણે જોવાનો છે એ છે જન યોજના, પીપલ્સ પ્લાન. બરાબર, હવે અહીંયા મિત્રો તમે સમજો કે જન યોજના અથવા પીપલ્સ પ્લાન એ કોના દ્વારા બરાબર છે રજૂ કરવામાં આવ્યું અને કઈ રીતે છે? તો જો આ વાત છે 1945 ની આસપાસ. 1945 ની આસપાસ
જન યોજના જે છે એ બરાબર છે પ્લાન આપવામાં આવ્યો હતો. આ પ્લાન કોણે આપ્યો? તો મિત્રો યાદ રાખજો, આ પ્લાન ભારતના એક સમાજવાદી પક્ષના નેતા હતા જેનું નામ છે માનવેન્દ્રનાથ રોય. ભારતના એક સમાજવાદી પક્ષની સ્થાપના થઈ. આ સમાજવાદી પક્ષના નેતા હતા જેનું નામ છે માનવેન્દ્રનાથ રોય. એમના દ્વારા આ યોજના જે છે તૈયાર કરવામાં આવી હતી, જેને આપણે માનવેન્દ્રનાથ રોયને આપણે સરળ શબ્દમાં હું તમને કહું તો એને તમે એમ.એન. રોય થી ઓળખતા હશો. ચલો, એમ.એન. રોય નું શું કન્ટ્રીબ્યુશન છે જરાક વિચારો જી. એમ.એન. રોય નામ તમે ક્યાં સાંભળેલું છે? ક્યાંક તમે સાંભળેલું હશે, બરાબર. કોઈક ને કોઈક જગ્યાએ એમ.એન. રોય નામ તમારા કાન ઉપર આવ્યું હશે ને આવ્યું હશે, બરાબર. હવે બીજું મિત્રો, આ કયા પક્ષ સાથે સંબંધિત છે? તો તમારો મગજ ચાલવો જોઈએ કે સાહેબ જો સમાજવાદી પક્ષના નેતા કોઈ પ્લાન લાવતા હોય તો એ સમાજવાદી અભિગમની જ વાત કરતા હોય. કેવો અભિગમ? સમાજવાદી અભિગમ, સોશિયલિસ્ટ એપ્રોચની વાત કરતા હતા, બરાબર. યસ, વેરી ગુડ ધર્મિષ્ઠા. એમ.એન. રોય ની મિત્રો વાત કરીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓએ જવાબ સાચો આપ્યો છે કે એમ.એન. રોય એણે બંધારણ સભાની સૌ પ્રથમ ઔપચારિક માંગ કરી હતી. બંધારણ સભાની સૌ પ્રથમ બંધારણ સભાની સૌ પ્રથમ ઔપચારિક માંગ એમ.એન. રોયે કરી હતી અને સૌ પ્રથમ અનૌપચારિક પુકાઈ. બરાબર, તમને એવું પૂછે કે બંધારણ સભાની સૌ પ્રથમ અનૌપચારિક માંગ કોણે કરી હતી? તો બંધારણ સભાની સૌ પ્રથમ અનૌપચારિક માંગ બંધારણ સભાની સૌ પ્રથમ અનૌપચારિક માંગ ઇનફોર્મલ ડિમાન્ડ એ 1895 માં સ્વરાજ વિધેયકમાં લોકમાન્ય તિલક બરાબર, યસ, જેને આપણે બાળ ગંગાધર તિલક કહીએ છીએ, લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવી હતી, બરાબર. હવે મિત્રો અહીંયા તમે જોવું, જન યોજના એ સમાજવાદી અભિગમની વાત કરે છે. તો સમાજવાદી અભિગમમાં શું હોય ભાઈ? અહીંયા જરાક ફટાફટ મને કમેન્ટ કરો, કારણ કે મેં તમને સમાજવાદ સમજાવ્યું હતું. તો સમાજવાદી અભિગમ એટલે કેવો અભિગમ? વિચારો જી. સમાજવાદી અભિગમનો મતલબ શું છે અહીંયા? ચલો ફટાફટ, સમાજવાદી અભિગમ એટલે કેવો અભિગમ? તો સમાજવાદી અભિગમનો સિમ્પલ મતલબ થાય છે કે અહીંયા અર્થવ્યવસ્થામાં કોની ભૂમિકા વધારે હશે? તો કે રાજ્યની ભૂમિકા વધારે હશે, બરાબર. અહીંયા જે છે સમાજવાદી અભિગમમાં હંમેશા કેન્દ્રીય તત્વ શું રહેશે? લોક કલ્યાણ રહેશે. કલ્યાણકારી રાજ્ય રહેશે, બરાબર. યસ, અહીંયા મિત્રો સમાજવાદી અભિગમનો મતલબ શું રહેશે કે અહીંયા જે છે એ ખાનગી લોકો પર અતિશય નિયંત્રણ કરવામાં આવશે, બરાબર. બીજું મિત્રો, જન યોજના શું કહે છે? તો બીજું જન યોજના એવું કહે છે કે મારો અભિગમ સમાજવાદી છે એટલે હું સમાનતાને વધુ પ્રાધાન્યતા આપીશ, બરાબર.
અહીંયા જે છે સમાનતા ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યો હતો, બરાબર, સમાનતાને વધુ પ્રાધાન્યતા આપવામાં આવી હતી. તો એનો મતલબ શું થાય? તો એનો સિમ્પલ મતલબ થાય કે જો તમે, બરાબર છે, ભારતમાં સમાનતા લાવવા માંગો છો તો એનો મતલબ કે તમે ભારતમાં વ્યાપ્ત અસમાનતાને દૂર કરવાની વાત કરો છો. તો અસમાનતાને ઘટાડવાનો આનો ઉદ્દેશ્ય હતો, બરાબર, પીપલ્સ પ્લાનનો. સાથે સાથે મિત્રો જન યોજના એવું નથી કે જે ખાલી ઉદ્દેશ્ય પર કામ કરતી હતી. જન યોજના જે છે, બરાબર, જન યોજના કોના ઉદ્દેશ્ય પર કામ કરતી હતી? તો જન યોજના માર્ક્સવાદી વિચારધારાથી પ્રેરિત હતી. કાર્લ માર્ક્સવાદી વિચારધારાથી પ્રેરિત હતી, બરાબર. અને એટલા માટે જ મિત્રો યાદ રાખજો, માર્ક્સવાદી વિચારધારાથી પ્રેરિત હોવાના લીધે જ એ ક્યાંક ને ક્યાંક થોડીક આ વિચારધારા એક્સ્ટ્રીમ હતી, કઠોર હતી, બરાબર. કારણ કે માર્ક્સવાદની વાત કરતી હતી. માર્ક્સવાદ શું કહે છે? માર્ક્સવાદ કહે છે મૂડીપતિ અને મજૂર વર્ગ વચ્ચે સંઘર્ષ કરો, મૂડીપતિઓના બદલે મજૂરોને શું આપો? તો કે જે છે દરેક બાબતો મજૂરો સુધી પહોંચાડો, બરાબર. તો આ થઈ ગયું જન યોજના, પીપલ્સ પ્લાન, બરાબર. હવે તમે એમ કહેશો કે સાહેબ આ બધું તો ઠીક છે, પણ ફોકસ કેના ઉપર કરવામાં આવ્યું? તો ફોકસ કલ્યાણકારી રાજ્ય બનાવવું છે. તો કલ્યાણકારી રાજ્ય ક્યારે બનશે? જ્યારે લોકોની પાયાની જરૂરિયાતો તમે પૂરી કરશો. એટલે જન યોજનાનો ઉદ્દેશ્ય શું હતો? તો જન યોજનાનો ઉદ્દેશ્ય હતો પહેલું, લોકોની પાયાની જરૂરિયાતો પૂરી કરવી. લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી, બરાબર. એટલું જ નહીં, સાથે સાથે બીજો ઉદ્દેશ્ય એ પણ હતો. એવું નતું કે ભાઈ ખાલી મૂળભૂત જરૂરિયાતો પૂરી થઈ જાય એટલે આ યોજના પૂરી થઈ જાય, નહીં. અહીંયા કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. કૃષિ અને ઉદ્યોગોનો વિકાસ કરવો, બરાબર. તો આ થઈ ગઈ તમારી જન યોજના, બરાબર. તો એના પછી આપણે આગળ વધીએ. તો આપણે શું જોયું? અત્યાર સુધી બે યોજનાઓની ચર્ચા કરી. એક આપણે, બરાબર છે, પહેલા આપણે જોઈ ગાંધીવાદી યોજના, એના પછી જોઈ જન યોજના. હવે આપણે આગળ વધીએ એના પછી. તો એના પછી મિત્રો આવશે જે તમારા માટે બહુ કામની છે, એ છે સર્વોદય યોજના. પણ સર્વોદય યોજના સમજાવું એ પહેલા મારા 2 થી 3 પ્રશ્ન છે, એનો તમારે જવાબ દેવાનો છે. પહેલા તમારે કહેવાનું છે કે આ સર્વોદય શબ્દ કોના દ્વારા ઉલ્લેખિત કરવામાં આવ્યો હતો? સર્વોદય શબ્દ કોના દ્વારા ઉલ્લેખિત કરવામાં આવ્યો હતો? અને આ સર્વોદય વિચારધારા કોની છે? સર્વોદયની વિચારધારા કોની છે? બરાબર. કારણ કે અહીંયા મિત્રો તમે જો સર્વોદય એટલે સર્વનો ઉદય. તો હવે અહીંયા તમે આ શબ્દને ડિટેલમાં સમજો. જો આ તમને લાગે કે આ શબ્દ ઠીક છે, બહુ નાનો છે, સર્વોદય, પણ નહીં. અહીંયા મિત્રો આ ડિટેલમાં તમને સમજો કે સર્વોદયથી કેવા એવું માંગે છે કે અહીંયા જે હાશિયા પર રહેલ વ્યક્તિ છે, જે છેવાડા પર રહેલ વ્યક્તિ છે, છેવાડા પરના વ્યક્તિ
એનો વિકાસ કરવો, એનો ઉદય કરવો. એટલે ઇન શોર્ટ સર્વોદય શું કહે છે? તો સર્વોદય એવું કહે છે કે ભારતમાં હંમેશા સમાવેશી વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ બોલે તો સમાજનો છેલ્લામાં છેલ્લો વ્યક્તિ પણ એ જે છે સારામાં સારી સુવિધા મેળવવો જોઈએ. અને સમાજમાં જે સમાજમાં જે પહેલો અગ્રણી છે એને પણ તો બધી સુવિધા મળવી જોઈએ, પણ છેલ્લે રહેલા જે છે એને પણ આ સુવિધાઓ મળવી જોઈએ. બરાબર. તો સર્વોદય શબ્દ વિનોબા ભાવે. ચલો, વિનોબા ભાવેનું નામ ક્યાં સાંભળ્યું છે? કયા આંદોલન સાથે જોડાયેલા છે? અને આ સર્વોદયની વિચારધારા તો ઓબ્વિયસલી ગાંધીજીની જોવાની ભાઈ. ચાલો, તો આ સર્વોદય શબ્દ જે વિનોબા ભાવે આપ્યો, એ વિનોબા ભાવે કઈ રીતે તમે એને ઓળખો છો? શું એમણે એવું કર્યું હતું કે જેના કારણે આજે એ યાદ છે બધાને? ચલો ફટાફટ, વિનોબા ભાવે શું કર્યું હતું ભાઈ? તો અહીંયા મિત્રો યાદ રાખજો, વિનોબા ભાવેની વાત કરીએ તો વિનોબા ભાવે પહેલા વહેલા તો એક આંદોલન સાથે જોડાયેલા હતા. એ પહેલા વહેલા તો એક ભૂદાન આંદોલન સાથે જોડાયેલા હતા. ભૂદાન આંદોલન અને સાથે સાથે પહેલા ભારતના વ્યક્તિગત સત્યાગ્રહી છે ભાઈ. કારણ કે ગાંધીજી જે છે ને ભાઈ, એ અંગ્રેજોને યુદ્ધ સમયે બહુ પરેશાન નતા કરવા માંગતા, એટલે એને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે શું કરીએ, આપણે જે છે એ વ્યક્તિગત સત્યાગ્રહીઓની નિમણૂક કરીએ. શું કરીએ? વ્યક્તિગત સત્યાગ્રહીઓ. હવે વ્યક્તિગત સત્યાગ્રહીનું કામ શું હતું? તો કે એનું કામ અંગ્રેજ પોલિસીનો વિરોધ કરવાનું હતું. હવે અહીંયા મિત્રો તમે સમજો કે આ એ જ વિનોબા ભાવે છે કે જેને એશિયાનો નોબેલ ગણાતો પુરસ્કાર પહેલો વહેલો ભારતમાં પ્રાપ્ત થયો છે. એટલે કે વિનોબા ભાવે ફર્સ્ટ ઇન્ડિયન છે કે જે રેમન મેગ્સેસ એવોર્ડ જીતીને આવ્યા હોય. રેમન મેગ્સેસ એવોર્ડ જીતનાર પહેલા ભારતીયનું નામ છે વિનોબા ભાવે. બરાબર. ચલો મિત્રો, જેટલા લોકો લાઈવ છે ફટાફટ કમેન્ટ કરો તો આ રેમન મેગ્સેસ એવોર્ડ કયો દેશ આપે છે? કયા દેશ દ્વારા રેમન મેગ્સેસ એવોર્ડ આપવામાં આવે છે? એશિયાના વિકાસમાં જે લોકોએ સારામાં સારું કામ કર્યું હોય એને આ પુરસ્કાર આપવામાં આવે છે. ચલો, તો કયા દેશ દ્વારા રેમન મેગ્સેસ પુરસ્કાર આપવામાં આવે છે? જરાક કમેન્ટ કરો ફટાફટ, મારે જોવું છે કેટલા લોકોને આવડે છે. કારણ કે જીપીએસસી ના સિલેબસમાં જીકે એડ થયેલું છે, યાદ રાખજો. અને જીકે એટલે આ બધું આવી જાય. પછી ન્યાય એવું કહેવાનો જ હોય કે સાહેબ આ તો ખબર જ નથી, સિલેબસની બહારનું છે, એટલે જ એને જીકે લખી દીધું. બધી વસ્તુ પૂછાય. ચલો, રેમન મેગ્સેસ પુરસ્કાર કયો દેશ આપે? તો મિત્રો યાદ રાખજો, રેમન મેગ્સેસ પુરસ્કાર જે છે એ ફિલિપાઇન્સ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કાર ફિલિપાઇન્સની સરકાર બરાબર છે પ્રદાન કરે છે. ના, નોર્વેની, ફિલિપાઇન્સ. કારણ કે રેમન મેગ્સેસ ત્યાંના બહુ મસ્ત અને બરાબર બહુ પોપ્યુલર રાષ્ટ્રપતિ હતા. ડન. ચાલો, પેલા ગુજરાતી પૂછાય તો મિત્રો યાદ રાખજો, ફર્સ્ટ ગુજરાતી ટુ રિસીવ રેમન મેગ્સેસ એવોર્ડ એ આવશે ત્રિભુવનદાસ પટેલ. અને પ્રથમ ગુજરાતી મહિલા પૂછાય તો ઈલાબેન ભટ્ટ. બરાબર. ચાલો, તો હવે આપણે અત્યાર સુધી જે શબ્દની વાત કરીએ સર્વોદયની, હવે કેટલા લોકોને ખબર છે કે આ સર્વોદય યોજના કોના દ્વારા રજૂ કરવામાં આવી હતી? ફટાફટ કમેન્ટ કરો. આ સર્વોદય યોજના કોણે રજૂ કરેલી છે?
તો મિત્રો યાદ રાખજો, સર્વોદય યોજના 1950 ની આસપાસ 1950 ની આસપાસ જયપ્રકાશ નારાયણ જેપી, ઇન્દિરા ગાંધીનો બહુ વિરોધ કર્યો, જયપ્રકાશ નારાયણ એના દ્વારા રજૂ કરવામાં આવી હતી. અને આ જે જયપ્રકાશ નારાયણ જે છે એમણે શું વિચાર્યું હતું, તો એમણે છેવાડાના માનવીના વિકાસની વાત કરી. એટલે અહીંયા એમનો ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ છેવાડાનો માનવીનો વિકાસ ક્યારે થશે, તો જ્યારે કાં તો તે કૃષિ ક્ષેત્રમાં અથવા તો તે ઉદ્યોગ ક્ષેત્રમાં પોતાની વ્યવસ્થિત ભાગીદારી આપે. તો આનો પહેલો ઉદ્દેશ્ય હતો કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર વચ્ચે કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર વચ્ચે સમન્વય જાળવવો. બરાબર. આનો બીજો ઉદ્દેશ્ય શું હતો, તો આનો બીજો ઉદ્દેશ્ય સમાવેશી વિકાસનો હતો. બરાબર, સમાવેશી વિકાસનો હતો. અને બીજું એક મિત્રો યાદ રાખજો કે આ યોજના પણ ક્યાંક ને ક્યાંક જો સર્વ લોકોનો ઉદય થાય, સર્વનો ઉદય થાય તો ભારતને આત્મનિર્ભર ભારત બનાવે, આત્મનિર્ભરતા તરફ લઈ જનારી આ યોજના હતી. બરાબર, તો આ થઈ ગઈ તમારી સર્વોદય યોજના. ડન. ચાલો, તો સ્વતંત્રતા પહેલા કઈક આવું માળખું જે છે એ ચાલી રહ્યું હતું. પણ હવે આપણે વાત કરીએ કે સ્વતંત્રતાના સમયે અને સ્વતંત્રતા બાદ ભારતમાં આયોજનનો વિકાસ. તો 1950 ની આસપાસ જેપી દ્વારા કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર વચ્ચે સમન્વય સ્થાપવા અને સમાવેશી વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આ યોજના જે છે રજૂ કરવામાં આવી હતી. બરાબર. ચાલો, તો અહીંયા સુધી મિત્રો તમારે આયોજન પંચ પહેલાનું પ્લાનિંગ માટેનું આ બધી ક્રોનોલોજી યાદ રાખવાની છે. બરાબર. ચાલો, તો પહેલા તમને ખબર છે વિશ્વેશ્વરૈયા યોજના, ફિક્કી પ્રસ્તાવ, કોંગ્રેસ પ્લાન, બોમ્બે પ્લાન. બરાબર. એના પછી આ ગાંધીવાદી યોજના, એના પછી આ જન યોજના, પીપલ્સ પ્લાન અને સર્વોદય યોજના. અને એના પછી હવે જે માળખું આવે છે એ આવે છે આયોજન પંચ. એટલે હવે મિત્રો હેડિંગ આપી દેજો પ્લાનિંગ કમિશન, આયોજન પંચ. આયોજન પંચ, પ્લાનિંગ કમિશન. આટલી વસ્તુ બધાને ક્લિયર થઈ ગઈ છે ને ભાઈ? બરાબર. હવે આયોજન પંચની સ્થાપના કઈ રીતે થઈ અને આયોજન પંચ બન્યા પછી એનો મુખ્ય રોડમેપ શું હતો એની આપણે વાત કરીએ. તો ભારત સરકારે શું કર્યું ખબર? ભારત સરકારે એક હાઈ લેવલ કમિટીનું ગઠન કર્યું. બરાબર. સ્વતંત્રતા મળી એટલે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી. એ સમિતિને કીધું કે તમે કોઈ એવી સંસ્થા કે એવી કોઈ બરાબર છે વ્યક્તિની ભલામણ કરો જે ભારતમાં પ્લાનિંગ માટેના રોડ મોડલ અથવા તો પ્લાનિંગ માટેના રોડ મેપ રેડી કરી શકતું હોય. એટલે તમે જો કે જેવી ભારતને સ્વતંત્રતા મળી એ પછી નો ડાઉટ કે ભારત પાસે સમસ્યાઓ ઘણી હતી, પણ ભારતને ખબર હતી નેતૃત્વ કરતાને કે અમારે આયોજન તો કરવું જ પડશે તો જ આ મુસીબતમાંથી બહાર નીકળશું. એટલે ભારત સરકારે શું કર્યું ખબર? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા, ભારત સરકાર દ્વારા એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી. ભારત સરકારે એક હાઈ લેવલ કમિટી, એક ઉચ્ચ સ્તરીય
સમિતિ બનાવી. આ જે ઉચ્ચ સ્તરીય સમિતિ છે ને ભાઈ, હાઈ લેવલ કમિટી, એના અધ્યક્ષ તરીકે કેસી નિયોગીની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ તરીકે કેસી નિયોગીની નિમણૂક કરવામાં આવી હતી. હવે આમનું પણ નામ તમે સાંભળ્યું હશે, કેસી નિયોગી. બોલો કઈ જગ્યાએ સાંભળ્યું? કેસી નિયોગી નું નામ ક્યાં સાંભળ્યું? કેસી નિયોગી નું નામ ક્યાં સાંભળ્યું ભાઈ? અને આ જે કેસી નિયોગી સમિતિ બની, એને એવું કીધું કે ભારતમાં તમારે એક કાયમી પરમનન્ટ આયોજન પંચ સ્થાપવું જરૂરી છે. કેસી નિયોગી જજ હતા આઈ થિંક. ના, કેસી નિયોગીનું બહુ ફેમસ, એમને એક બહુ અગત્યનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. બધાને ખબર હોવી જોઈએ ભાઈ. કેસી નિયોગી એ આપણા પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ હતા. ફર્સ્ટ ફાઇનાન્સ બરાબર છે કમિશનના ચેરપર્સન કોણ હતા? કેસી નિયોગી હતા. બરાબર. હવે તમે કાયમી આયોજન પંચ બનાવો એની કોઈ ના નથી, પણ આ કાયમી આયોજન પંચ જે છે એના અધ્યક્ષ તરીકે હોદ્દાની રૂએ પ્રધાનમંત્રી રહેશે. કાયમી આયોજન પંચના અધ્યક્ષ હોદ્દાની રૂએ બરાબર છે એ કોણ રહેશે? તો કે પ્રધાનમંત્રી રહેશે. અહીંયા યાદ રાખજો, હોદ્દાની રૂએ. હોદ્દાની રૂએ નો મતલબ પ્રધાનમંત્રી છે તો નાણાં પંચના કાયમી આયોજન પંચના અધ્યક્ષ છે. ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ હતી? તો કાયમી આયોજન પંચમાં ઉપાધ્યક્ષ તરીકે ગુલઝારીલાલ નંદાની નિમણૂક કરવામાં આવી હતી. બરાબર. અને આ ગુલઝારીલાલ નંદા જે છે ને એ ભારતના પ્રથમ કાર્યકારી વડાપ્રધાન છે. ગુલઝારીલાલ નંદા એ ફર્સ્ટ કાર્યકારી પીએમ છે. બરાબર. એ સિવાય જો મિત્રો કોઈને એક્ઝેક્ટ બરાબર છે વર્ષ ખબર હોય કે કયા વર્ષે આયોજન પંચની સ્થાપના થઈ હતી, બરાબર, તો એ મને ફટાફટ જવાબ આપી દો કે કયા વર્ષે ભારતમાં આયોજન પંચ બન્યું હતું. અને બીજું કે આ આયોજન પંચ એ કેવી સંસ્થા રહેશે નક્કી કરવામાં આવ્યું? તો આયોજન પંચને કારોબારી સંસ્થાનું સ્વરૂપ આપવામાં આવ્યું. બરાબર. કારોબારી સંસ્થાનું બરાબર સ્વરૂપ આપવામાં આવ્યું. રાઈટ. યસ. કાયમી આયોજન પંચ જે છે માર્ચ 1950 એસ્ટાબ્લિશ થયું હતું.
ક્યાં સુધી ચાલ્યું તો 31 ડિસેમ્બર 2014 સુધી, કારણ કે 1 જાન્યુ 2015 ના દિવસે આયોજન પંચના બદલે કોણ આવી ગયું તું તો કે નીતિ આયોગ. હવે આનું શું કારણ શું એ પણ આપણે જોશું કે આયોજન પંચમાં એવી શું ખામી હતી કે જેથી કરીને નીતિ આયોગ આવ્યું 15 માર્ચ 1950. યસ, બરાબર. તો એનો મતલબ કે આયોજન પંચ એક કારોબારી સંસ્થા છે. કારોબારી સંસ્થાનો મતલબ એવો થશે ભાઈ કે ન તો બંધારણમાં ઉલ્લેખ છે અથવા ન તો એનો કાયદામાં ઉલ્લેખ છે. બરાબર, ન તો બંધારણીય છે ન તો કાયદાકીય છે. તો એનો મતલબ શું થાય તો કારોબારી સંસ્થાનો મતલબ થાય કે પ્રધાનમંત્રી અને એના મંત્રીમંડળના પ્રસ્તાવ અથવા સંકલ્પના આધારે બનેલી સંસ્થા. બરાબર. ચલો, હવે આયોજન પંચનું મુખ્ય કાર્ય શું હતું તો આયોજન પંચનું મુખ્ય કાર્ય એ રાષ્ટ્રના વિકાસ માટેનો રોડમેપ તૈયાર કરવાનું હતું. એટલા માટે આયોજન પંચે ખાસ યાદ રાખજો 1952 માં એક રાષ્ટ્રીય વિકાસ પરિષદ આનું ગઠન કરી લીધું. એક રાષ્ટ્રીય વિકાસ પરિષદનું ગઠન કરી લીધું અને એને કામ સોંપવામાં આવ્યું કે હવે તમારે શું બનાવવાનું છે તો તમારે રાષ્ટ્રના વિકાસ માટે 5 વર્ષની પંચવર્ષીય યોજના બનાવવાની છે. બરાબર. એટલે હવે આયોજન પંચે પંચવર્ષીય યોજના બનાવવાની જવાબદારી આપવામાં આવી હતી. બરાબર. ચલો, આટલો આયોજન પંચનો સામાન્ય પરિચય છે. આટલું ઇનફ છે ભાઈ? આટલું મગજમાં બેસી ગયું? ડન. ચલો એકવાર ફટાફટ જય હિન્દ લખી નાખો. બધું જ ક્લિયર હોય તો જય હિન્દ લખી નાખો. અને એના પછી હવે રાષ્ટ્રીય વિકાસ પરિષદ કે જે આયોજન પંચ દ્વારા તૈયાર થયેલી હતી એનું કામ શું હતું? એનું કામ પંચવર્ષીય યોજના બનાવવાનું હતું. તો હવે આપણે પંચવર્ષીય યોજનાઓ લખશું. જ્યારે કમ્પ્લીટ થાય પછી આયોજન પંચ અને નીતિ આયોગ વચ્ચે તફાવત કરશું. આયોજન પંચની ખામીઓ ઉજાગર કરશું. બરાબર. અને નીતિ આયોગ અત્યારે કઈ રીતે કામ કરે છે એની વાત કરશું. બરાબર. આ ખાલી આયોજન પંચનો હજી સામાન્ય પરિચય છે. હજી આગળ આપણે આનું ડિટેલમાં સ્ટ્રક્ચર ને બધું જોશું. જ્યારે નીતિ આયોગનું સ્ટ્રક્ચર સમજાવીશ ત્યારે વાત કરશું આપણે. બરાબર. 1952 માં રાષ્ટ્રીય વિકાસ પરિષદનું ગઠન થયું અને રાષ્ટ્રીય વિકાસ પરિષદ જે છે એને મુખ્યત્વે બરાબર છે ખાસ ભારતના વિકાસના રોડમેપની જવાબદારી આપવામાં આવી હતી અને એ બરાબર છે એનું મુખ્ય કામ જે છે ક્યાંક ને ક્યાંક બરાબર એ પંચવર્ષીય યોજના ઉપર દેખરેખ રાખવાનું હતું. 1952 માં બનેલી રાષ્ટ્રીય વિકાસ પરિષદ જે છે એ પંચવર્ષીય યોજના પરના દેખરેખ માટે કાર્ય કરતી એક શું હતી? સંસ્થા હતી. ડન. ચાલો, તો હવે આપણે પંચવર્ષીય યોજનાઓ શરૂ કરીએ ભાઈ. પંચવર્ષીય યોજનાઓ શરૂ કરીએ. બરાબર. ઓકે, ડન. તો હવે મિત્રો હેડિંગ આપો પંચવર્ષીય યોજનાઓ. પેલા આનો સામાન્ય પરિચય લખી લઈએ.
પંચવર્ષીય યોજનાઓ, આનો આપણે સામાન્ય પરિચય લખીએ. તો મિત્રો, ભારતમાં આ પ્રકારની પંચવર્ષીય યોજનાનો વિચાર આપણે યુએસએસઆર થી પ્રેરિત થઈને લીધેલો છે. કારણ કે યુએસએસઆર વિશ્વનો પહેલો એવો દેશ હતો કે જેણે પોતાના રાષ્ટ્રના વિકાસના રોડમેપ માટે 5-5 વર્ષની યોજનાઓ બનાવવાની શું કરી? શરૂઆત કરી. બરાબર. એના પછી મિત્રો જરાક ફટાફટ કમેન્ટ કરી દો, ટોટલ કેટલી પંચવર્ષીય યોજનાઓ છે? 8, 10, 12, 15, 17, ટોટલ કેટલી પંચવર્ષીય યોજનાઓ છે? તો ટોટલ 12 પંચવર્ષીય યોજનાઓ છે. આ પંચવર્ષીય યોજનાઓનો ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય અથવા એનો હેતુ શું છે? તો પંચવર્ષીય યોજનાનો પહેલો અને અગત્યનો ઉદ્દેશ્ય રાષ્ટ્રનો આર્થિક વિકાસ અને વૃદ્ધિ. બરાબર. બીજું, ભારતની તત્કાલીન સમસ્યાનું સમાધાન આપવું. ચલો, એ સમયે ભારત પાસે કઈ સમસ્યા હતી એ મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું. એ સમયે મિત્રો મેં તમને કીધું હતું કે ભારત પાસે કઈ સમસ્યા હતી, જરા લખો તો. ગયા લેક્ચરનું કોને યાદ છે? બરાબર. મિત્રો એક યાદ રાખજો, ભલે તમારા લાઈવ લેક્ચર હોય પણ એક ડિસિપ્લિન તમારે મેન્ટેન કરવું પડશે કે ગયા લેક્ચરમાં જે કરાયું છે એનું તમે રિવિઝન કરીને આવો. તો ભારત પાસે કઈ એવી સમસ્યા હતી કે જેનું તાત્કાલિક સમાધાન એ પંચવર્ષીય યોજનાઓએ દેવાનું હતું? બરાબર છે, બરાબર છે. ચલો, વેરી ગુડ, વેરી ગુડ. જો એ સમયે ભારતની મિત્રો તત્કાલીન સમસ્યા મેં તમને પહેલું જ કીધું હતું ભાઈ કે પહેલા તો ભારતમાં શું હતું? ગરીબી હતી જ, ભૂખમરો પણ હતો. બરાબર. અને લોકો જે છે એ અતિશય કંગાળ થયેલા હતા ભાઈ. અંગ્રેજોની મેં તમને કાલે જ કીધું કે ભાઈ ઔપનિવેશિક નીતિઓના કારણે ઘણા બધા લોકો જે છે એને ઘણું બધું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. બરાબર. બીજું શું હતું ભાઈ? તો કે તાત્કાલિક સમસ્યામાં એક હતું ખાદ્યાન્નનો અભાવ. બરાબર. તો આ બધા પંચવર્ષીય યોજનાના જે છે એ લક્ષ્યો હતા. બરાબર. ચલો, તો હવે આપણે, અને હા, ત્રીજો પણ આનો એક ઉદ્દેશ્ય હતો. વિકાસ તો કરવો છે પણ કેવો કરવો છે ભાઈ? સમાવેશી વિકાસ, ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ. બરાબર. તો હવે આપણે એક એક કરતા એક પંચવર્ષીય યોજનાઓને જોતા જાશું અને સમજતા જાશું. રાઈટ. તો અહીંયા આપણે એક એક કરતા એક પંચવર્ષીય યોજનાને બરાબર છે સમજતા જાય. તો એમાં પહેલી પંચવર્ષીય યોજનાથી આપણે શરૂ કરીએ તો 1 થી લઈ અને 12 પંચવર્ષીય યોજનાને આપણે શાંતિથી ધીરે ધીરે સમજશું. ડન. ચલો,
તો હવે હેડિંગ આપજો પ્રથમ પંચવર્ષીય યોજના. હવે હેડિંગ આપજો પ્રથમ પંચવર્ષીય યોજના, ફર્સ્ટ 5 year પ્લાન. આ યોજનાઓ અઘરી લાગે છે? નહીં લાગે, ટેન્શન નહીં લો. પ્રથમ પંચવર્ષીય યોજના, બરાબર. પેલા તો આનો કાર્યકાળ શું હતો? ફર્સ્ટ 5 year પ્લાન. પ્રથમ પંચવર્ષીય યોજનાનો કાર્યકાળ, તો એનો કાર્યકાળ હતો 1951 થી 1956. હવે તમે વિચારો, પંચવર્ષીય યોજના યાદ કઈ રીતે રાખવાની? તો એ સમયની પરિસ્થિતિ જોવાની તમારે. સમજો, તમારે શું કરવાનું કે 1900 બરાબર છે 51 માં અથવા 1952 માં કઈ પરિસ્થિતિ હતી અને એનો સામનો કરવા માટે સરકારે શું કર્યું હશે, જો એ તમને યાદ હોય ને તો પંચવર્ષીય યોજનાને યાદ રાખવી બહુ સરળ છે, બહુ સરળ છે ભાઈ. બરાબર. તો પ્રથમ પંચવર્ષીય યોજના સમયે, આ સમયે પેલા તમને એ ખબર હોવી જોઈએ કે ભારતમાં શું હતું. તો આ સમયે ભારતમાં તમને બધાને ખબર છે, તમે હમણાં જ લખ્યું કે સર શરણાર્થીઓની સમસ્યા હતી, સર ભારત પાકિસ્તાનનું વિભાજન હતું, એના કારણે સારા જે જમીન, ફળદ્રુપ જમીન હતી એ પાકિસ્તાન તરફ ગઈ, તો એના કારણે ખાદ્યાન્નનો અભાવ હતો, પૂરતું ખાવા નતું. તો સ્વાભાવિક છે કે અહીંયા પેલી વેલી સરકારને કેના ઉપર કામ કરવાનું હોય ભાઈ, કે લોકોને જમતા તો કરો પૂરા. લોકોને જે છે મળતું જ નથી જમવાનું, તો ક્યાંથી આ બધું કરશે? બરાબર. દેશનો વિકાસ કેમ થશે જ્યારે પેટમાં કઈ નહીં હોય તો? એટલે ખાદ્યાન્નનો અભાવ દૂર કરવો એ પહેલી સૌથી મોટી સમસ્યા હતી. અને આ જે પ્રથમ પંચવર્ષીય યોજના જે છે એ કયા મોડલ ઉપર નક્કી કરવામાં આવી, જો કોઈને ખબર હોય તો ફટાફટ નામ બોલી નાખો. કયું મોડલ? ફર્સ્ટ 5 year પ્લાન. પ્રથમ પંચવર્ષીય યોજના એટલે હેરોલ્ડ ડોમર મોડલ. હેરોલ્ડ ડોમર મોડલ. બરાબર. ચલો, યસ યસ યસ. હવે આ જે હેરોલ્ડ ડોમર મોડલ જે છે ને ભાઈ, એને મેઇન ફોકસ કેના ઉપર કર્યું ખબર? કૃષિ ક્ષેત્ર પર. કૃષિ ક્ષેત્ર પર આણે સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, કારણ કે સૌથી મોટી સમસ્યા જ તો આ હતી. બરાબર. સૌથી મોટી સમસ્યા જ શું હતી ભાઈ? તો સૌથી મોટી સમસ્યા જે છે ખાદ્યાન્નને દૂર કરવાની હતી. બરાબર. તો હવે આપણે વાત કરીએ કે આના મુખ્ય લક્ષ્ય શું હતા. બરાબર. જે ફર્સ્ટ 5 year પ્લાન રજૂ કરવામાં આવ્યો, તો એના મુખ્ય લક્ષ્યો કયા હતા? તો પહેલું લક્ષ્ય તો તમને સામું જ દેખાય છે ભાઈ, કે ગમે એ થાય મેક્સિમમ આપણે શું કરવાનું છે? વધુમાં વધુ ખાદ્યાન્નનું ઉત્પાદન કરવાનું છે. વધુમાં વધુ. હા, અમુક પુસ્તકમાં હેરોલ્ડ ડોમર પણ લખેલું છે, અમુકમાં હેરોલ્ડ ડોમર પણ લખેલું છે. ઇંગ્લિશમાં વધારે તમે સારી રીતે લખી શકો. બરાબર. વધુમાં વધુ ખાદ્યાન્નનું ઉત્પાદન. બીજું અહીંયા તમે જો કૃષિ ક્ષેત્ર પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું, એનો મતલબ શું થાય ભાઈ? તો કે એનો મતલબ એ જ બતાવે છે ને કે કેના ઉપર વધારે ફોકસ હતું? ખાદ્યાન્ન પર. બીજું
એ સમયે બજારમાં જે ફુગાવા જન્ય પ્રવૃત્તિ હતી એને અટકાવવી. કારણ કે યુદ્ધ જ્યારે ચાલતું હોય એટલે ચીજ વસ્તુના ભાવ ઓટોમેટિક શું થવાના છે ભાઈ? વધી જવાના છે. તો આના કારણે શું થયું? આના કારણે ફુગાવો જે છે ભારતમાં વધારે આવી ગયો. બરાબર. તો ફુગાવા જન્ય પ્રવૃત્તિને અટકાવી એ પણ આનું કામ હતું. પછી ત્રીજું, પૂર્ણ રોજગારની સ્થિતિ. પૂર્ણ રોજગારની સ્થિતિ દરેક માટે ઉપલબ્ધ કરાવી. એનો મતલબ કે ભારતમાં જેટલા પણ લોકો છે બધા લોકોને કામ મળવું જોઈએ. પૂર્ણ રોજગારની વાત છે ભાઈ. બરાબર. અને આના કારણે શું થશે? બધા લોકોને કામ મળી જશે, બધા લોકોને રોજગાર મળી જશે. અમીર અને ગરીબ, અમીર વધારે અમીર થાય, ગરીબ વધારે ગરીબ થાય એવું નહીં થાય. તો ચોથો આનો ઉદ્દેશ્ય એ પણ હતો કે અસમાનતાને દૂર કરવી. અસમાનતા. અસમાનતાને દૂર કરવી, જે ઇનઇક્વાલિટીઝ હતી એને. બરાબર. અને મિત્રો ખાસ આનું એક છેલ્લો ઉદ્દેશ્ય એ પણ હતો કે ભારતમાં વધુ ને વધુ લોકો બરાબર છે રોકાણ કરે. તો આનો પાંચમો ઉદ્દેશ્ય એ હતો ભારતમાં મૂડી નિવેશમાં વધારો કરવો. બરાબર. તો આ બધા લક્ષ્યો સાથે પહેલી પંચવર્ષીય યોજના જે છે એ લાગુ પાડવામાં આવી હતી. બરાબર. અને કેટલો ટાર્ગેટ રાખ્યો હતો અને અચીવમેન્ટ શું હતી? તો ટાર્ગેટ એ ઘણી વખત પૂછાઈ જાય છે ભાઈ. તો પ્રથમ પંચવર્ષીય યોજનાના તમને જો લક્ષ્ય પૂછવામાં આવે કે હકીકતે ટાર્ગેટ કેટલો સેટ થયેલો હતો અને અચીવમેન્ટ કેટલાની છે, તો એક બાજુ લખવાનું ટાર્ગેટ, એક બાજુ લખવાનું અચીવમેન્ટ એટલે સિદ્ધિ. એટલે ટાર્ગેટ અચીવ થયો જ કે નહીં? ચલો, તો ટાર્ગેટ કેટલાનો હતો અને કેટલો અચીવ થયો તો કોઈને આઈડિયા છે ભાઈ? ફર્સ્ટ 5 યર પ્લાન. કારણ કે આના ઉપરથી જ ખબર પડશે કે યોજના સફળ છે કે નિષ્ફળ. જો ટાર્ગેટને અચીવ કરી દે છે તો સફળ છે, પણ નથી થતી ઇટ મીન્સ ક્યાંક ખામી રહી ગઈ છે. તો પહેલી પંચવર્ષીય યોજના બનાવી ને ત્યારે ભારત સરકારને એટલો કોન્ફિડન્સ નતો. તો ભારત સરકારે એવું કીધું કે આપણે જે છે ને દર વર્ષે 2.1% દરે વૃદ્ધિ કરવી છે. દર વર્ષે 2.1% દરે વૃદ્ધિ કરવી છે. એ રીતે આપણે શું કરીએ ભાઈ? તો કે આપણે જે છે આગળ આપણું પ્લાનિંગ કરીએ. પણ ફર્સ્ટ 5 યર પ્લાન એટલો સારી રીતે એક્ઝિક્યુટિવ થયો, એટલું કમ્પ્લીટલી એને ધરાતલ પર ઉતરવામાં આવ્યો કે ટાર્ગેટ 2.1 નો હતો, જ્યારે પ્રાપ્ત થયું છે 3.6% વૃદ્ધિ. 3.6% વૃદ્ધિ પ્રાપ્ત થઈ. એટલે ટાર્ગેટ કરતા અહીંયા તમે જોઈ શકો છો કે વૃદ્ધિ એ સારી એવી પ્રાપ્ત થઈ હતી. અને એટલું જ નહીં, સાથે સાથે આમાં પંચવર્ષીય યોજનાએ એ પણ કીધું કે અમે 1.8% વસ્તી નિયંત્રણનું કાર્ય પણ કર્યું. બિલકુલ સોરી, 1.8% વસ્તી નિયંત્રણ શું? .8% માથાદીઠ આવક. 1.8% માથાદીઠ આવકમાં પણ વધારો કર્યો, પર કેપિટા. એટલે ઇન શોર્ટ હવે તમને શું લાગે છે?
પહેલી પંચવર્ષીય યોજના જે છે બરાબર છે એને સફળ કહેવાય કે નિષ્ફળ કહેવાય? તો અહીંયા તમે ડેફિનેટલી કહેશો કે સર ફર્સ્ટ 5 year પ્લાન એ સક્સેસફુલ યોજના હતી, એક સફળ યોજના હતી, બરાબર, કે એમાં જે લક્ષ્ય રાખ્યા હતા એ બધા લક્ષ્યો અચીવ કરવામાં આવ્યા. એમાં જે છે એ સૌથી વધારે એગ્રીકલ્ચર સેક્ટર ઉપર જ ફોકસ થયું, એના કારણે સિદ્ધિ પણ સારી મળી અને લોકોની માથાદીઠ આવકમાં પણ શું થયો? વધારો થયો. ચલો, તો એના પછી મિત્રો જરાક હેડિંગ આપજો, પ્રથમ પંચવર્ષીય યોજનાની સિદ્ધિઓ. પ્રથમ પંચવર્ષીય યોજનાની સિદ્ધિઓ. ફર્સ્ટ 5 year પ્લાનની સિદ્ધિ કે બીજું લક્ષ્ય તો અચીવ કર્યો પણ એના સાથે સાથે બીજું શું કર્યું? તો મિત્રો તમને ખ્યાલ હોય તો આ યોજના દરમિયાન ભારતના પ્રધાનમંત્રીએ 1952 ની આસપાસ સામુદાયિક વિકાસ કાર્યક્રમની શરૂઆત કરી. સામુદાયિક વિકાસ કાર્યક્રમની શરૂઆત કરી. કોની મદદથી? તો બ્રેકેટમાં લખજો, અમેરિકાની મદદથી. એના મૂલ્યાંકન માટે એક સમિતિ બનાવી હતી. તો 1952 માં જેને કહેવાય છે કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેને કહેવાય છે કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બરાબર, આની શરૂઆત થઈ. કોની મદદથી? તો કે અમેરિકાની મદદથી. બરાબર, આ પહેલી સિદ્ધિ છે. બીજું, તમારે સારી ખેતી કરવી હોય તો તમને ખબર હોવી જોઈએ કે મારે સારી ખેતી કરવી છે તો મારે શું જોશે? મોટી મોટી પરિયોજનાઓ જોશે. તો આ યોજનામાં ભાખડા નાગલ યોજના, દામોદર ઘાટી યોજના, હીરાકુડ પરિયોજના, આ બધાની શરૂઆત થઈ. દામોદર ઘાટી યોજના, હીરાકુંડ યોજના, ભાખડા નાંગલ યોજના, બરાબર. આની પણ શું થઈ ભાઈ? તો કે અલગ અલગ પ્રકારના આવા પ્રોજેક્ટ જે છે બનાવવામાં આવ્યા. બરાબર, એટલું જ નહીં, સાથે સાથે આની અંતર્ગત શું થયું? તો આની અંતર્ગત 1953 માં ભારત સરકારે રાષ્ટ્રીય પ્રસાર સેવાની શરૂઆત કરી. બરાબર, 1953 માં સરકારે રાષ્ટ્રીય પ્રસાર ની શરૂઆત કરી. બરાબર, અને છેલ્લે સિદ્ધિઓમાં તો કે ભાઈ લક્ષ્યની પ્રાપ્તિ કરી. એના કારણે બરાબર, એના લક્ષ્યની પ્રાપ્તિ થવાના કારણે શું થયું? તો ભાઈ ખાદ્યાન્નની સમસ્યા દૂર થઈ અને લક્ષ્ય પ્રાપ્ત થયા, લોકોની માથાદીઠ આવક વધી. તો પરિણામે લોકોનું જે જીવન ધોરણ સ્તર છે એમાં પણ શું થયો? તો કે સુધારો થયો. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એમાં પણ શું થયો? તો કે સુધારો થયો. બરાબર, તો આ થઈ ગઈ તમારી પહેલી પંચવર્ષીય યોજના. ડન? ક્લિયર છે આટલું? બધાને મગજમાં ઉતરી ગઈ ભાઈ આ પંચવર્ષીય યોજના? જો એકદમ આપણે સરળતાથી અને એકદમ ઈઝીલી જવાનું છે. બરાબર, હા, કારણ કે કેવું છે કે જેટલું તમે બરાબર છે અને અત્યારે યાદ રાખતા જશો ને એટલી આ સરળ થશે. પછી થશે શું ખબર? એક આરે 12 ભેગી થઈ ગઈ ને પછી આના લક્ષ્ય આમાં ભેગા થાય, આના ઉદ્દેશ્ય આમાં જતા રહેશે અને આનું મોડેલ આમાં જતું રહેશે. એટલે આરામથી એકદમ ઈઝીલી તમારી રીતે
સરળતાથી જે છે યાદ રાખતા રહેજો. બરાબર, ઓકે. અત્યારે તો મગજમાં બેસી ગયું છે. સરસ, ચલો ડન. હવે એ તમારી જવાબદારી છે, તમારે રિવિઝન મારવાનું છે. બરાબર. હવે આપણે વાત કરીએ સેકન્ડ 5 યર પ્લાન, બીજી પંચવર્ષીય યોજના. બીજી પંચવર્ષીય યોજના, સેકન્ડ 5 યર પ્લાન. બરાબર. આનો કાર્યકાળ 1956 to 1961. બરાબર. ચલો મિત્રો, જે બીજી પંચવર્ષીય યોજના સમયે ભારતની પેલા તત્કાલીન પરિસ્થિતિઓ જો કે હવે તમે જો ભારતને જ્યારે આ યોજનામાં સફળતા મળી, ટાર્ગેટ 2.1 નો રાખ્યો અને 3.6% અચીવમેન્ટ થયો, મતલબ લોકોનું જીવન ધોરણ સુધર્યું હશે, ખાદ્યાન્નનો જે અભાવ છે એ થોડો દૂર થયો હશે, તો પછી ભારતે શું કર્યું ખબર? તો પછી ભારતે પહેલા વહેલા તો એક બહુ મોટા આંકડા શાસ્ત્રી છે એના મોડેલ ઉપર આ યોજના તૈયાર કરી, જેને આપણે પીસી મહાનલોબિસ, પ્રશાંત ચંદ્ર મહાનલોબિસ ના નામે ઓળખીએ છીએ. અને આમનો જ જન્મ દિવસ આપણે રાષ્ટ્રીય આંકડા શાસ્ત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. કઈ તારીખ? ફટાફટ કમેન્ટ કરો. કઈ તારીખે આપણે રાષ્ટ્રીય આંકડા શાસ્ત્ર દિવસ, નેશનલ સ્ટેટિસ્ટિકલ ડે ઉજવીએ છીએ? કઈ તારીખ આવશે? રાષ્ટ્રીય આંકડા શાસ્ત્ર દિવસ. ચલો ફટાફટ. 2 તારીખ 28, 29, 2 દિવસ. બરાબર. રાષ્ટ્રીય આંકડા શાસ્ત્ર દિવસ એટલે 29 જૂન. બરાબર, 29 જૂન, પીસી મહાનલોબિસ. હવે મિત્રો, આ જે યોજના હતી, જે સેકન્ડ 5 યર પ્લાન હતા, એના મુખ્ય ઉદ્દેશ્યો કયા હશે? તો જ્યારે એગ્રીકલ્ચરનું ઉત્પાદન થવા માંડ્યું હતું એટલે ભારતને એવું હતું કે ભાઈ બરાબર છે, હવે અમે ઉદ્યોગ તરફ સ્વિચ કરીએ. એટલે આ યોજનામાં પહેલા વહેલા તો તીવ્ર ઔદ્યોગિકરણ પર ભાર મૂકવામાં આવ્યો. હેવી ઇન્ડસ્ટ્રીઝ, તીવ્ર ઔદ્યોગિકરણ પર ભાર મૂકવામાં આવ્યો. બીજું, ભારે ઉદ્યોગોની સ્થાપનાને વધુ મહત્વ આપવા લાગ્યું ભાઈ. બરાબર, કે ભાઈ જે ભારે ઉદ્યોગો જે છે એની મેક્સિમમ સ્થાપના થવી જોઈએ. એટલું જ નહીં, સાથે સાથે ભારે ઉદ્યોગોની સાથે સાથે ભારત માટે જરૂરી એવા નાના પાયાના ઉદ્યોગો છે એનો પણ તમારે વિકાસ કરવાનો છે. બરાબર, તો એના પછીનું ઉદ્દેશ્ય હતું કે ભાઈ પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો. બરાબર, એના પછી મિત્રો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ બરાબર છે, આ યોજના અંતર્ગત જ્યારે 1956માં યોજના આવી ત્યારે આ સમયે ભારતે પોતાની એક ઔદ્યોગિક નીતિ બહાર પાડી હતી. જ્યારે આ સેકન્ડ 5 યર પ્લાન આવ્યો ને
ત્યારે 1956 માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પોતાની એક ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઔદ્યોગિક નીતિ બહાર પાડવામાં આવી હતી અને સ્વાભાવિક છે તમને બધાને ખબર હશે કે આ ઔદ્યોગિક નીતિમાં આપણે આગળ તો ભણશું જ કયો અભિગમ વધારે હતો સમાજવાદી અભિગમ બરાબર સમાજવાદી અભિગમ ભારી હતો એટલું જ નહીં સાથે સાથે અહીંયા મિત્રો યાદ રાખજો કે અહીંયા રાષ્ટ્રીય આવકમાં 25% વૃદ્ધિ થશે 25% વૃદ્ધિ થશે તેવી જોગવાઈ નક્કી કરવામાં આવી બરાબર અને અહીંયા મિત્રો છેલ્લે શું નક્કી કરવામાં આવ્યું તો કે ભાઈ છેલ્લે તો અલ્ટિમેટલી તો શું હોય લોકોનું કલ્યાણ તો કાઈ ન મળતો હોય તો છેલ્લો આ લખી દેવાનો કે લોકોના જીવન ધોરણ સ્તરને કાઈ ન મળતો હોય તો આ લખી નાખવાનું લોકોના જીવન ધોરણ સ્તરને બદલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો એનો મતલબ કે સારી સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ સારી ક્વોલિટી ઓફ લાઈફ તમને મળે એ બાબતનું જે છે ખાસ હવે ધ્યાન રાખવામાં આવ્યું તો હવે મિત્રો વાત કરીએ કે સેકન્ડ 5 યર પ્લાન એને ટાર્ગેટ કેટલા ટકાનો રાખેલો હતો અને એમાંથી અચીવ કેટલો થયો છે અચીવમેન્ટ શું છે ચલો એનીબડી ટેલ મી સેકન્ડ 5 યર પ્લાન શું ટાર્ગેટ અને શું અચીવમેન્ટ બીજી પંચવર્ષીય યોજનાનો ટાર્ગેટ કેટલો હતો અને અચીવમેન્ટ કેટલી હતી તો ફર્સ્ટ 5 યર પ્લાન જ્યારે આટલી બધી સફળ ગઈ ને એટલે ભારત સરકારને થોડો કોન્ફિડન્સ આવી ગયો અને એણે ટાર્ગેટ રાખી દીધો કે આપણે 4.5% દરે આપણે શું કરશું તો કે વિકાસ અથવા વૃદ્ધિ કરશું પરંતુ પ્રાપ્તિ કેટલાની થઈ તો વધારે બરાબર છે લોસ નથી 4.3% અચીવમેન્ટ છે તો એક રીતે સારું જ કહેવાય આ યોજના સફળ જ કહેવાય ભાઈ કે તમે વિચાર કરો કે બરાબર છે જ્યારે ભારત હજી માંડ 2%, 3% વિચારો જોતું હતું ત્યાં ભારત જે છે 4% અને 4.5% વિચારો જોવા માંડે તો એ બહુ સારી બાબત છે ભાઈ બરાબર પછી મિત્રો આ યોજનામાં શું કર્યું ખબર આ યોજનામાં મુખ્યત્વે જે 5 ક્ષેત્રો હતા ને એના ઉપર જ નાણાંની ફાળવણી વધારે થઈ બરાબર જો આ યોજનામાં શું થયું તો અગત્યના જે 5 ક્ષેત્ર હતા અગત્યના 5 ક્ષેત્રોને નાણાંની ફાળવણી વધારે થઈ તો અગત્યના એવા કયા 5 ક્ષેત્ર હશે જે ઇન્ડિયાની ઇકોનોમી માટે શરૂઆતમાં બેકબોન હતા તો શરૂઆતમાં મિત્રો બેકબોન હોય એવા જો ઉદ્યોગોની વાત કરીએ તો પહેલું વહેલું તો તમને બધાને મગજમાં બેઠી જ ગયું હશે કે સર ત્યારે લોખંડ પોલાદ એક અતિશય જરૂરી હતું એ સમયે કોલસો કોલ આપણને એમ કઈ અત્યારે કઈ કામનો નહીં કોલસો શું કામનો છે પણ આ સમયે જ્યારે ભારત પાસે ઉર્જા સુરક્ષાનો કાંઈ ઓપ્શન નતો ત્યારે જે છે ભારતે આ કોલસાના લીધે ઘણું વીજળીનું ઉત્પાદન કર્યું એટલે ત્રીજી જરૂરિયાત શું હતી વીજળી ઇલેક્ટ્રિસિટી ચોથી જરૂરિયાત હતી પરમાણુ ટેકનોલોજી ન્યુક્લિયર ટેકનિક્સ બરાબર પરમાણુ ટેકનોલોજી અને પાંચમું અને સૌથી અગત્યનું હતું એ હતું ખાણકામ માઇનિંગ આ 5 ક્ષેત્રમાં નાણાંની સૌથી વધારે ફાળવણી કરવામાં
આવી હતી. કઈ યોજનામાં? તો કે બીજી પંચવર્ષીય યોજનામાં. બરાબર. ચલો હવે જો મિત્રો આની વાત કરીએ તો આ યોજના અંતર્ગતની સિદ્ધિઓ જોઈએ તો દુર્ગાપુર, ભિલાઈ અને રાઉરકેલા ખાતે તમને ખ્યાલ જ હશે કે આ યોજના અંતર્ગત 3 જગ્યાએ લોખંડ પોલાદના કારખાના સ્થાપિત થયા. જો આની સિદ્ધિઓ લખવી હોય તો લખી શકાય કે સેકન્ડ 5 યર પ્લાન ના લીધે દુર્ગાપુર, ભિલાઈ, મિત્રો કોની મદદથી થયું એ પણ લખવાનું છે. બરાબર. દુર્ગાપુર, ભિલાઈ અને રાઉરકેલા ખાતે લોખંડ પોલાદના કારખાનાની સ્થાપના થઈ. દુર્ગાપુર ખાતે, ભિલાઈ ખાતે, રાઉરકેલા ખાતે. ચલો દુર્ગાપુર ક્યાં આવ્યું, ભિલાઈ ક્યાં આવ્યું, રાઉરકેલા ક્યાં આવ્યું? દુર્ગાપુર ક્યાં છે, ભિલાઈ ક્યાં છે, રાઉરકેલા ક્યાં છે? તો દુર્ગાપુર આવ્યું છે પશ્ચિમ બંગાળમાં. ભિલાઈ આવ્યું છે અત્યારનું જે છત્તીસગઢ છે, જે પેલા મધ્યપ્રદેશ સાથે મર્જ હતું. અને રાઉરકેલા આવેલું છે ઓડિશા ખાતે. બરાબર. તો દુર્ગાપુર, ભિલાઈ અને બરાબર છે રાઉરકેલા ખાતે 3 અલગ અલગ લોખંડ પોલાદના કારખાના બનાવવામાં આવ્યા. હવે જે દુર્ગાપુર ખાતેનું જે કારખાનું હતું એના માટે કોણે મદદ કરી? તો કે બ્રિટન દ્વારા મદદ થઈ. જે ભિલાઈનું હતું એના માટે યુએસએસઆર અથવા રશિયા દ્વારા મદદ થઈ. બરાબર. અને જે રાઉરકેલાનું હતું ત્યાં જર્મનીએ મદદ કરી. કોને મદદ કરી ભાઈ? જર્મનીએ. તો આ પ્રશ્ન પૂછાઈ શકે. એટલું જ નહીં, સાથે સાથે ભારતમાં આ જ સમયે એક એટોમિક કમિશનની પણ સ્થાપના થઈ. ચેન્નઈ ખાતે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ICF ની પણ સ્થાપના થઈ. બરાબર. તો આ બધું જે છે એ સેકન્ડ 5 યર પ્લાન ની શું હતી ભાઈ? તો કે સિદ્ધિઓ હતી. બરાબર. આ બીજી પંચવર્ષીય યોજનાની બધી સિદ્ધિઓ છે. મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં અહીંયા આગળથી આપણે કન્ટિન્યુ કરશું. ડન. જો આજે આપણે શું ભણ્યા એક નાનું એવું રિવિઝન માર લઈએ. બરાબર. તો જો અહીંયા આપણે મિત્રો કેની ચર્ચા કરી તો પેલા આપણે ગાંધીવાદી યોજનાની બરાબર ચર્ચા કરી. એના પછી આપણે જન યોજના પીપલ્સ પ્લાનની ચર્ચા કરી. એના પછી આપણે સર્વોદય યોજનાની ચર્ચા કરી. આયોજન પંચ વિશે માહિતી લીધી. પછી પંચવર્ષીય યોજનાઓમાં આપણે પહેલી પંચવર્ષીય યોજનાને એકદમ શાંતિથી જોઈ, એની સિદ્ધિઓને જોઈ. બરાબર. સેકન્ડ 5 યર પ્લાનને શરૂ કર્યો. બરાબર. એની સિદ્ધિઓને જોઈ. રાઈટ. ચલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો જલ્દીથી શેર કરો. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો શેર કરી શકે છે. ડન. ચલો તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.